શું બનાવે? ભીંડી की सब्जी, ભીંડાની સબ્જી બનાવે છે, મરચા બનાવે છે, મરચાં તળાઈ ગયા વટાણાનું શાક છે. છે. એ વટાણા નથી, આ જોવો તો ખરી શું છે. શું છે? કરમદાજ. કરમદા છે. ઠીક. અને રોટલી, દાળ ભાત, છાશ, પાપડ. દાળ ભાત નથી? નહીં. લ્યો જીવો દાળ ભાત વગર જીવો. લ્યો બોલો. તો જો મિત્રો, બપોરના 11:30-12 જેવું થાય છે અને જમવાની તૈયારી, રસોઈ પાણી ચાલુ થઈ ગયા છે. બરાબર મિત્રો, સ્કીપ કરતા નહીં આજનો વિડીયો. ને આજે કાવ્યાબેનની ટ્રેનિંગ ચાલુ થઈ ગઈ છે. હવે શું છે, ઉનાળાના વેકેશનમાં ટ્રેનિંગ આપવી પડે ને છોકરાઓને, બરાબર ને? રસોઈ બનાવતા શીખવાડવું પડે ને, એટલે કાવ્યાબેનની ટ્રેનિંગ ચાલુ થઈ ગઈ ને આજે પહેલો જ દિવસ છે ટ્રેનિંગનો. એટલે આપણે જોઈ કે ઈ કેવું બનાવે છે, એની મમ્મી શીખવાડે છે. હવે હે પહેલે દિવસેથી બનાવવાનું શીખવાડ, પેલા સુધારતા શીખવાડવું પડતું, જો ઈ કામ કરે જ છે. હા, તો તારે આ બધું શીખડાવવાનું ને, તું શીખી લેજે હરખું. બનાવે જ છે. હરખું શીખી લેજે. એમ આવડે છે એમ નહીં, આવડતું જ બધાયને, મને આવડે છે, પણ હરખું શીખવાની વાત છે. એમાં પાણી એ જોઈ પીવા. બોલો લ્યો. અને જો કાવું બેન જો આ બધું આખું મેજ ભરેલું છે. એવું છે. જો કેટલા બધા હતા ને કેટલા થઈ ગયા. કાવું બેનની ટ્રેનિંગ ચાલુ થઈ ગઈ છે. આજે એ સુધારે છે. આજે એને છે ને ફોદીનો સુધારતા શીખવાડ્યો છે. હા તેની આવે બરાબર. હું શીખવાડું. એટલે આજ તો કર અઠવાડિયું આ ટ્રેનિંગ હાલે. અઠવાડિયું હાલો ભાઈ. અઠવાડિયું આ ટ્રેનિંગ હાલે, સુધારવાની, કાપવાની, એવી બધી. પછી ધીમે ધીમે તને લોટ બાંધતા કચરો વાળતા શીખવાડીશ. હા, મને કચરો વાળતા આવડે. આવડે છે. કચરો વાળતા તો આવડે છે. ખાલી રસોઈની ટ્રેનિંગ છે, ઘરની ટ્રેનિંગ જ તો આવડે છે એને. એમ હા, સારું લે. ટ્રેનિંગ ચાલુ થઈ ગઈ કાબુબેનની. ને તમારા ઘરમાં આવડા છોકરાઓ છે કે નહીં, તો એને પણ તમે ઉનાળાના વેકેશનમાં આવી કંઈક ટ્રેનિંગ આપવાનું ચાલુ કરી દેજો. હા, બરોબર છે. અને જો ઘરવાળીને ન આવડે ને તો એને આપી દેજો. આવડતું તો હોય, પણ શું છે, થોડીક આમ નાની મોટી, ક્યારેક મીઠું ભૂલાઈ જાય, ક્યારેક રાઈ ભૂલાઈ જાય, ક્યારેક ચટણી જ ભૂલાઈ ગઈ હોય, અને ક્યારેક તો જમવાનું બનાવવાનું જ ભૂલાઈ જાય. એને એમ જ હોય કે આપણને આજ હોટલમાં લઈ જાય, એવા વેમમાં હોય. એવું ન હોય, પણ એને એવો વેમ હોય. એટલે વેમની જ કોઈ દવા છે નહીં. નહીં. તો જોયા કરો મિત્રો, જો એ પણ હવે મિક્સચરમાં ચટણી પીસે છે. એટલે વ્યવસ્થિત બનાવી નાખજે જમવાનું, બરાબર? અને વેમ હોય તો કાઢી નાખજે, વેમમાં રહેવું નહીં. બહુ સારું. હા, આપણે એ જોઈ કે નાનાજી ને નાનીજી શું કરે છે. હવે જોઈ નાનાજી હવે શું કરે છે. હવે વિડિયાનું કરો છો, ફેસબુક એડિટિંગ, ફેસબુકમાં મૂકવા. બરાબર. અહીંયા આગળ એક સરસ મજાનો વિડીયો બનાવવાનો છે. હા, પરમિશન માટે અરજી મૂકી છે. બરાબર. હવે જો કમિશનર પરમિશન આપશે તો વિડીયો આપણે શૂટ કરશું. નગરપાલિકામાં પરમિશન લેવી પડે ને બહારના વિડીયો બનાવવા હોય તો. હા, અને ગરમી કેવી છે અહીંયા? જુનાગઢ કરતા ઓછી છે. જુનાગઢ કરતા ઓછી ગરમી છે. બાકી અમારે તો શું છે 43-44 તાપ. ના, અહીંયા તો ભાઈ 43-44માં તો રેવાય જ નહીં હો. અહીંયા 40 સુધી જ જાય છે. હા. અને નાનીજી શું કરે છે હવે? જો એના આ ટાઈમ પાસ છે, સવારથી લઈને બપોર સુધી આ ટાઈમ પાસ મોતી પોરવવાનું ચાલુ છે. અને બપોરે પછી હુઈ જાહે. એમ બધાય પોતપોતાના કામમાં છે ને બિઝી થઈ ગયા છે. બિઝી. કાવુબેન એના કામમાં છે. કાવુબેનની તો ટ્રેનિંગ ચાલુ છે, એટલે જો આવી ગયા. થઈ ગયું, ટ્રેનિંગ પતી ગઈ, આવડી ગયું. દાળ ભાત શાક વઘારવાની છે. એ અઠવાડિયા પછી હોય. પેટ સુધારવાની ટ્રેનિંગ આપવી પડે. પેલા સુધારવાની ટ્રેનિંગ. પછી કચરો વાળવાની ને એવી બધી કામ. અને અહીંયા દાદાઈ જો મોબાઈલમાં, બધા પોતપોતાની રીતે કામમાં બિઝી થઈ ગયા. તમે અમને મોબાઈલમાં જ શીખવાડો છો.
હા કાઉબેન બીજું શું વેકેશનમાં શીખવાનું એ શાકભાજી સુધારતા પછી વાસણ વાસણ હા નો શીખવાડે તો મને કે છે નહીં વાસણનું કામ થાય પણ જુનાગઢ જઈને ન્યાથી જે બાકી રહી જાય પછી ત્યાં ઈના ટ્રેનિંગ તો એ જ દેવાની છે એવું છે હા બરાબર ત્યાં રોડ બાંધતા છે. ત્યાં લોટ બાંધતા શીખો. અમારે લોટ બાંધતા શીખડાવવો પડશે ભાઈ એ ભલે લોટ બગડે તો ભલે બગડે પણ તમારે શીખડાવવું પડશે અને પછી ખાતા શીખવાડી દેવું એ તો આવડે જ છે એમાં તો 3 કલાકે અમારે ઘંટી ચાલુ જ હોય અને ખાતા આવતે શીખવાડી દેવું ના ના એ એમાં કોઈને શીખડાવવું ન પડે હા એમ નહીં ખાતા કોઈને શીખડાવવું પડે હમણાં મૂકો જી હેઠ આવું તો પછી ઊંધે ને ગુંદે ઉલાડે એમ હો કાવ્ય તેને મસાલા ઓળખતા શીખવાડ્યા. ક્યાં જો કે તો કાવી જો જો આ રાઈ છે, હા આ હિંગ છે, આ હા. ચટણી છે, હમ આ જીરું છે, આ ધાણા જીરું અને આ હળદર. બોલો. ઓકે અને આ આ હું કીધું તે હિંગ હિંગ આ હિંગ કે ક્યારે ખવડાવવાની એ મને નથી એવું શીખવાનું. શાકમાં નાખવાની હોય એમ હોય. અને ચટણી બહુ તોફાન કરે ચટણી જો કાઉબેન ને મસાલાના નામે શીખવાડી દીધા પણ બેન ને ધીમે ધીમે આપણે તૈયાર કરવી પડશે ને રસોઈના કામમાં પછી એ રસોઈ બનાવશે ને હું બેસીને જમીશ. આ પછી એની મમ્મી જ રસોઈ બનાવશે ને એ ખાલી એને ઓર્ડર કરશે કે આમ નહીં આમ એમ બરાબર ને કાઉ હા હજી શીખવાનું છે પણ હા પેલા હજી શીખવા તો દે હજી વરદી નીકળી જાય એવું છે તો જો મિત્રો કાઉબેનને હવે છે ને આપણે ટ્રેનિંગ આપવાનું ચાલુ કરી દીધું છે હા અમે કાલે સેવડા હતા ને અમે રસોઈ બનાવી દેતા. અત્યારે છે ને અત્યારે નો બનાવે છોકરાઓ. અત્યારે ભણવા ભક્તમ ભણ્યા નહીં ને એ ભણે છે પૈણા તો હોય જ ને. હા કાકાઓ એને ભણવા જ હતા. એના ભણવામાંથી ફ્રી થાય તો એ રસોઈ બનાવે ને હા હવે એ જો ધીમે ધીમે શીખે છે ને પછી બનાવશે અને કાલે બધું ફ્રીજમાં મૂકી દે. તમારો વારો આવી ગયો આજે હા નવરા બેઠા કંઈક તો રોટલી કરવી જોઈએ ને. હા એટલે ભૂલાય નહીં ને ટ્રેનિંગ ચાલુ જ રાખવી પડે આવ મફતના રોટલા ન ખવાય હો. રોટલી કરવી કામ કરવું જોઈએ. બાયું છે ને અમે મહેમાન થઈને જાય ને તો કામ બધું કરવા લાગે. ખુશ તો આવે ને ઈ જ ન કરે. જો રોટલી બનાવે છે બાની રોટલી અને આને બાનું કામ લઈ પાણી એટલા બધી કે મમ્મી કે લાવ રોટલી કદો લાવ મને આવડે છે પોરવતા તો હું પોરવી દઉં તમને. હા 2 કલાકે એક મોતીડો પ્યોર હોય પણ ઈ તો મને એટલી સ્પીડ ન હોય. હા નાનાજી 2 કલાકે એક મોતીડો પોરવશે ને 4 ઉપર પંખો રાખીને બેસે એટલે મારે જ બધું સરખું જ થઈ રહી એમ જ હોય. ગરમી થોડી ખવાય છે કઈ. મને આવડે છે મેં એટલું પોરવી નહીં. હા જો એના મને મોતી કામ ભરત કામ ગૂંથણ કામ મને બધું બધું આવડે તું માસ્ટર જ છો ભાઈ બસ કાવ્યને બધું શીખવાડી દઈશ. ભરતા ગૂંથતા બધું હા મને બધું પોરવતા આવડે તું છે. પેલા એને રસોઈની હરખી ટ્રેનિંગ આપ આપણે ધીમે ધીમે થઈ જાય તરત તો કોઈ નો આવડી જાય. સમજ્યા? જોવું છે આજ હાન થતા કેટલા કરસ ને તું ઈ સવારમાં બેસી હતી મેં 5 પોરવી. ઓહો મોટું તીર છોડી નાખ્યું 5 કર્યા લ્યો આવડી ગયું. 5 કર્યા આવડી ન જાય હો. એકવાર જોયું ને તો આવડી જાય. ઈ 5 કર્યા આવડી ન જાય આ તો એમાં તારે ટ્રેનિંગ તો લેવી જ પડે નહીં લઈ લીધી મેં મમ્મીને પૂછી તો કેમ બનાવવાના તો મને ખબર પડી ગઈ. હા જેને પોરવતા આવડતું હોય ને ખાલી જોવું જ પડે શીખવું ન પડે. આવા તમે જો કેટલા તોરણ બનાવ્યા હતા. 2 કલાકમાં 4 કર્યા છે આ જો આ તો તમે કરી નાખો. તમને સોય પકડતાય નથી આવડતી. દોરો મારે થોડું ત્યાં સોડ પકડવી છે એ તમારું કામ છે એવું કઈ નથી. છોકરા છોકરીનું કામ અલગ ન હોય. હા હા આના કોઈ સમજાવો મને નહીં તમને સમજવાની જરૂર છે. પોરવી જોવો ને આવડે જ છે. પછી એમ કે હવે નંબર વધી ગયા અને હાઈજે નંબર કઢાવવા જવા છે થોડુંક કોઈ દે કે નંબર ન વધી જાય. હા જો માં દીકરી બે હે ને એકબીજાના કામ સંભાળી લીધા છે મિત્રો
અદલા બદલી કરી નાખી કામની. બરાબર ને? અને આવું તમારા ઘરમાં થાય છે કામની અદલા બદલી? આવું થાય જો, એકને ટાઈમ પાસ થાય ને એકને શીખવા મળે. હા હા. તો ચાલો મિત્રો, હવે આપણે આ વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. નેક્સ્ટ વ્લોગમાં પાછા મળશું. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ.